લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠા યોજના થકી પહોંચાડવામાં આવતા પાણીની લાઇનના વાલ લીકેજ રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ડભોઈ નડાથી મોટા હબીપુરા જતા માર્ગ પર 3 થી 4 વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમય અંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની લાઈનો પર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યા હોય છે. જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવ અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવ અભિયાન નિરર્થક જોવા મળે છે. ડભોઈ તાલુકાના નડા ગામેથી મોટા હબીપુરા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી 3 થી 4 વાલ પાણીએ છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા. ત્યારે લીકેજ રહેવાને કારણે હજારો લીટર પાણી બિનઉપયોગી વહી જતું જોવા મળ્યું હતું. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે.